ગુડ મોર્નિંગ કંઈક આવી રીતની થાય છે ને બ્રિજભાઈને આપણા ચશ્મા બહુ ગમી એટલે ઉઠીને ચશ્મા પહેરી ઉઠ્યો ને સીધું આપણે નાસ્તામાં લીધું બિસ્કિટ ઊંધિયું એકાદો ફોન મોકલાવું મારા વાલા જવાનું હતું મારે હોસ્પિટલ તાજ મારું ધ્યાન પડ્યું હજુ કાકા છે માછલીઓ હોસ્પિટલ ઉપર ગઈ પહેલા રસ્તામાં આપણે પીધી ચા અને ચા પીધી તાજ મારું ધ્યાન પડ્યું એક પ્રોફેશનલ ટ્રેડર 2 hours later પોગી આપણી હોસ્પિટલ અને ખબર નહીં આવે આપણો તો વારો ક્યારે આવે હોસ્પિટલે કરાવી દીધું ચેકઅપ અને પાછા પહોંચી ગયા આપણે આપણી સોનોગ્રાફી કરાવવા માટે પાછા પહોંચી ગયા હોસ્ટેલ અને આ છે આપણે સોનોગ્રાફી રિપોર્ટ ને દવા જવું નાસ્તા કરવાનું એમ આપી છે કોલેજમાં પણ ગાયને ભેંસ રખડે જો હુકુમથી તમે આ સૂચના છે જરૂર વાંચજો મિત્રો કોલેજેથી મળી ગઈ રજા અને હોસ્ટેલ જતા રહેતા જ આપણી પાસે ગૌ માતા આવ્યા હતા તો ગયા હતા હોસ્ટેલ અને ઇંગ્લિશની અસાઇનમેન્ટ લખવાના હતા એટલે હું અને વિજયભાઈ બંને બેસી ગયા હતા લખવા માટે અસાઇનમેન્ટ જો આને તો કંઈ ટેન્શન જ નથી સૂતો તો પણ ચશ્મા પહેરીને હું તો વિડીયોની એન્ડ થાય છે પણ એમાં રજવાડી ચાય આવી નહોતી એટલે આપણે પૂછી પીવા માટે